ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડાની સાથે લોકોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યા. હાવર્ડ હેરિસના પોલમાં રિપબ્લિકન પાર્ટીની વોટ બેંક શ્વેત અમેરિકનોમાં પણ ટ્રમ્પની લોકપ્રિયતા ઘટીને 51%એ પહોંચી. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવેમ્બર 2024માં 8 કરોડથી વધુ અમેરિકનોના સમર્થનથી પ્રમુખપદની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. ટ્રમ્પની સાથે રિપબ્લિકન પાર્ટીએ સેનેટ અને હાઉસમાં પણ વિજય મેળવ્યો હતો, પરંતુ પ્રમુખ તરીકે સંભાળ્યાના લોકપ્રિયતા તળિયે જતી રહી છે. પણ ટ્રમ્પની હાવર્ડ કેપ્સ હેરિસના તાજા સર્વેમાં જણાયું કે ટ્રમ્પનું એકંદર અપ્રુવલ રેટિંગ 43% છે, જ્યારે ડિસઅપ્રુવલ રેટિંગ 53% છે. આમ, ટ્રમ્પનું નેટ અપ્રુવલ રેટિંગ 1-10 એટલે કે નેગેટિવ થઈ ગયું છે. રિપબ્લિકન્સ અને યુવા મતદારોમાં પણ ટ્રમ્પની લોકપ્રિયતા ઘટી ગઈ છે. સર્વેમાં ભાગ લેનાર રિપબ્લિકન પાર્ટીના ટેકેદારોમાં ટ્રમ્પનું અપ્રુવલ રેટિંગ ઘટીને 79% થઈ ગયું છે, જે ફેબ્રુઆરીમાં 83% હતું. એ જ રીતે 18થી 24 વર્ષના યુવાનોમાં પણ ટ્રમ્પનું અપ્રુવલ રેટિંગ 38%થી ઘટીને 25% થઈ ગયું છે. અમેરિકન પુરુષોમાં ડિસઅપ્રુવલ રેટિંગ ઘટીને 51%, જ્યારે મહિલાઓમાં 59% થઈ ગયું છે. અર્થતંત્રના સંચાલન, ઈરાન યુદ્ધ સહિતના મુદ્દાઓ પર પ્રમુખ તરીકે ટ્રમ્પની કામગીરી અંગે પણ અમેરિકનોમાં ભારે અસંતોષ વધ્યાની સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને 80 લાખથી વધુ લોકો વિરોધ પ્રદર્શન જોડાયા હતા. હાવર્ડ હેરિસ સર્વે મુજબ રિપબ્લિકન અથવા ડેમોક્રેટ સમર્થક ના હોય તેવા સ્વતંત્ર અમેરિકનોમાં ટ્રમ્પનું અપ્રુવલ રેટિંગ માત્ર 32% છે, જ્યારે ડિસઅપ્રુવલ રેટિંગ 59% છે. આમ, આ મહત્વના મતદાર જૂથમાં નેટ અપ્રુવલ રેટિંગ -27% જેટલું થઈ ગયું છે. અમેરિકન મીડિયા CNNના તાજા સર્વેમાં પણ ટ્રમ્પની લોકપ્રિયતામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ સર્વેમાં અમેરિકન શ્વેત મધ્યમ વર્ગના મતદારોમાં ટ્રમ્પનું અપ્રુવલ પહેલી વખત નેગેટિવ થઈ ગયું છે. CNN દ્વારા હાથ ધરાયેલા પોલ મુજબ શ્વેત મધ્યમ અમેરિકનોમાં ટ્રમ્પનું અપ્રુવલ રેટિંગ 39%, જ્યારે ડિસઅપ્રુવલ રેટિંગ 51% છે. આમ, નેટ અપ્રુવલ -1% એટલે કે નેગેટિવ થઈ ગયું છે અને આ વર્ગને ટ્રમ્પની મુખ્ય વોટ બેંક મનાય છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ અમેરિકન અર્થતંત્રના સંચાલન, મોંઘવારી, ઈરાન યુદ્ધ જેવા મુદ્દાઓના પગલે અમેરિકનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ટ્રમ્પે બીજા કાર્યકાળમાં સત્તા પર આવવાની સાથે દુનિયાના લગભગ બધા દેશો સાથે ટેરિફ વોર શરૂ કરી અમેરિકન અર્થતંત્રને મોટું નુકસાન કર્યું છે. ટ્રમ્પના આ પગલાઓથી મોંઘવારી વધી છે. આટલું ઓછું હોય તેમ ટ્રમ્પે ઈરાન સામે યુદ્ધ શરૂ કરતા સામાન્ય અમેરિકનોમાં અસંતોષ વધ્યો છે અને ટ્રમ્પ દુનિયામાં ક્યાંય યુદ્ધ નહીં કરવાનું ચૂંટણી વચન આપીને સત્તા પર આવ્યા હતા અને હવે ઈરાન સામેના યુદ્ધના કારણે અમેરિકામાં 2022 પછી પહેલી વખત પેટ્રોલના ભાવ $4 પાર જતો રહ્યો છે. અમેરિકામાં આ વર્ષે મધ્યવર્તી ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે ટ્રમ્પની લોકપ્રિયતા ઘટવાથી રિપબ્લિકન પાર્ટીની ચિંતા વધી ગઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે આ વલણ ચાલુ રહેશે તો ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને જીતવું મુશ્કેલ બની શકે છે. CNNના પોલમાં એકંદર અમેરિકનોમાં ટ્રમ્પની પ્રમુખ તરીકેની કામગીરીની લોકપ્રિયતામાં પણ ઘટાડો થયો છે. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, ગાંધીનગર.